શ્રી વિહળધામ પાળિયાદ ખાતે બોટાદની શ્રી વિહળ ઇન્ટરનેશનલ સ્કૂલ તરધરા દ્વારા પેરેન્ટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં મુખ્ય વક્તા વિશાલ ભાદાણી લોકભારતી યુનિવર્સિટી સણોસરા તેમજ આ સેમિનારમાં પાળિયાદના 1008 મહામંડલેશ્વર નિર્મળાબા તેમજ ભૈલુબાપુ, બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતસિંહ વાઢેર, પ્રભાતસિંહ મોરી અને વિક્રમસિંહ પરમાર જેવા મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં માતા પિતાને બાળકોના સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી અને શાળાના આચાર્યએ સૌ માતા પિતાનું સ્વાગત કરી સેમિનારના હેતુ અંગે માહિતી આપી હતી। નિષ્ણાત વ્યક્તિએ આજના સમયમાં બાળકોની માનસિકતા સમજવી, તેમની સાથે સકારાત્મક સંવાદ રાખવો, મોબાઈલના ઉપયોગ પર નિયંત્રણ અને અભ્યાસ સાથે સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું। માતા પિતાને બાળકોના આત્મવિશ્વાસ અને શિસ્ત વિકસાવવા માટે ઉપયોગી સૂચનો આપવામાં આવ્યા હતા અને અંતે શાળાના વ્યવસ્થાપન દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પેરેન્ટિંગ સેમિનાર માતા પિતા માટે ખૂબ જ માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થયો હતો। નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર વિશાલ ભાદાણી। લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન સણોસરામાં હું કુલપતિ તરીકેની સેવા આપું છું। આજ રોજ વિહળ ઇન્ટરનેશનલ પાળિયાદ ધામ, જે આપણું ખરેખર એક જાગતું ધામ છે, ત્યાં પેરેન્ટિંગ સેમિનાર અને વિદ્યાર્થીઓને પરીક્ષા તેમજ કારકિર્દીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। આ બાળકો અહીંયા જે શિસ્ત સાથે સંસ્કાર અને શિક્ષણ મેળવી રહ્યા છે એમની સાથેનો વિશિષ્ટ સંવાદ યોજાયો, જેમાં મેં એમની સાથે આખા જીવનનું ઘડતર કેવી રીતે કરી શકાય એના બધાના ઉદાહરણો સાથે વાતો કરી, એમની સાથે સંવાદ કર્યો અને આ ધરતી ઉપર ખરેખર જે સ્પંદનો અનુભવાય છે અદ્ભુત છે। અહીંયા કેળવાઈ રહેલા બાળકોનું ભવિષ્ય ઉજળું થાય એવી શુભેચ્છાઓ।